હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજ આપણે ઘણા દિવસ પછી ટાઈમ મળ્યો ને ઘણા દિવસ પછી આજ આપણો વ્લોગ આવ્યો છે. કારણ કે ઘણા દિવસથી આપણે કામમાં જતા ને એક બાજુ આપણું કોમેડી શૂટ કરવાનું હોય ને એક બાજુ આપણું કામ હોય, એટલે બધું કામ ભેગું નહોતું થતું, ટાઈમ નહોતો મળતો, એટલે આપણો વ્લોગ નહોતો આવતો. આજે એમ થઈ ગયું ભાઈ નવરા થઈ ગયા, રજા હતી તો મેં કીધું વ્લોગ શૂટ કરી નાખીએ. તો આજ તો રજા છે. આપણા રસોડાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. હજી આમ તો કમ્પ્લીટ નથી થયું, હજી કોબૂજ થયું છે, પ્લાસ્ટર ને અંદરનું કામ હજી આપણું બાકી છે. કારીગરો મળતા નથી, કારણ કે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે કારીગરો બધા કામમાં હોય એટલે કોઈ મળે નહીં. અને આ એક રસોડું આપણે અહીંયા ખાલી ચૂલો રાખવા માટે બનાવ્યું છે, કારણ કે અંદર આપણે લાકડા ન હળગાવી, દિવાલ કાળી થાય, એટલે અહીંયા આપણે ચૂલાનું રસોડું બનાવ્યું છે. ખાલી ચૂલા ઉપર શાક બને એટલે અહીંયા રસોડું બનાવ્યું. અને હવે અંદરનું રસોડું તો ક્યારે બને કેને ખબર. ને ચોમાસાનું સિઝન છે, હમણાં તો વરસાદ છે નહીં, વાદળછાયું વાતાવરણ છે. વરસાદ એક રાઉન્ડ મારીને ગયો છે, પાછો ક્યારે આવે એ જોવાનું છે. આપણો વાળો છે, ઓલું બકાલું હતું એ તો કાઢી નાખ્યું, બીજું આવ્યું છે. આમાં જોઈ છે શું થાય છે. સરસ કાકા આવે 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 બધું આવે. પાણીયારું બનાવ્યું હું તમને બતાવું. આપણું પાણીયારું છે. વાતાવરણ મસ્ત છે ગામડાનું અત્યારે. અને ભાઈ આપણે તો આપણું ગામડું જ બહુ ગમે ભાઈ, ગમે એવું સિટી હોય કે ગમે એ હોય, આપણા ગામડા જેવી મજા નહીં. મારું ગામ સ્પેશિયલી મને બહુ ગમે. આ બાજુનું ખેતર છે, એમાં માંડવીઓ આવેલી છે. તો ભાઈ આપણે જાગી તો ગયા છે, નાસ્તો પાણી કરી લીધો છે, આપણે નાવાનું બાકી છે. નાઈને પછી મળીએ પાછા. હા તો ભાઈઓ, નાઈ ધોઈને હું થઈ ગયો છું તૈયાર. આમ તો તમને મારા વાળ જોઈને લાગતું હોય છે કે હું નાયો નથી લાગતો, પણ દાંત્યો નથી મળતો, દાંત્યો ગોતી દઉં. હવારમાં નાઈ નાખીને પેલા ઈ જ થાય જાય, દાંત્યો જ ન મળે. હા મળી ગયો. મમ્મી ને હું કહું એટલે મમ્મી મને એમ જ કે પેલા તારું ધ્યાન ન હોય પછી તું એમ બીજા ઉપર રેડું નાખી, દાંત્યો નથી મળતો આમને તેમને. સાચી વાત છે. માથું ના વાળ વળાવી લઉં પછી આપણે મળી પાછા. હા તો રેડી ભાઈઓ, થઈ ગયો છું નાઈ ધોઈને તૈયાર, દાંતીઓ મળી ગયો. અને આજ આપણે ક્યાંય જવાનો પ્લાન તો નથી, આજ રજા છે એટલે આપણે ઘેરે જ રહેવાનું છે. આમ તો કપડા જોઈને ખબર પડી જાય કે ભાઈ ક્યાંય જવાના છે, કોઈ ક્યાંય જવાના, થોડાક રંગીન છે, જૂના પાના કપડા છે, બધાને કપડા જોઈને ખબર પડી જાય ક્યાંય જવાનું હોય કે નથી જવાનું. અને ભાઈઓ આમ તો રજા હોય ને એટલે એક બાજુ એમ થાય કે રજા કરતા તો કામે હારા, કારખાને હોય એ સારું, કામ હીરાત કયા કરી ઘરે બેઠા બેઠા કંટાળો આવ્યા કરે. પછી આપણે શૂટ કરવાનું હોય, રવિવારનો દિવસ આપણે શૂટ કરવાનું જ હોય એટલે વાંધો નથી. આમ તો હવે ગરમીની સિઝન વહી ગઈ એટલે શૂટ કરવાની હવે મજા આવે. વરસાદ પડી ગયો થોડોક એટલે હવે તો વાંધો નથી. ગરમીમાં તો એટલો પ્રોબ્લેમ થાય, પેલા તો મોબાઈલ એટલો હેંગ થાય અને આપણે કામ કરવાની મજા ન આવે. હમણાં તો વરસાદ ગયો છે તો ગયો છે, હવે એવું લાગતું નથી ઘડીકમાં આવશે એવું. આપણે એમ તો સારો વરસાદ પડી ગયો છે, અમુક જગ્યાએ નથી પડ્યો, ત્યાં વરસાદ નથી પડ્યો, અને અમુક જગ્યાએ જળબંબાકારે થઈ ગયું છે વરસાદનું. સુરતને ડુબાડી દીધું છે. આપણી આજુબાજુ વાડી વિસ્તાર છે બધા, ક્યાંક કોક વાવણી કરે છે ને કાંક ખેતર હાકે છે ને હાથી હાકે છે. પવન એટલો મસ્ત છે, ભૂકા કાઢે એવો પવન છે, સસાટી બોલાવે. આમ તો તમને થોડીક ખબર પડતી હશે, અવાજ આવતો હોય છે. કાકા પાસે આંટો મારી, કાકાનું ઘર બાજુનું છે, હવાણી કરી એ વરસાદ પાણી કેમ મનનું વરસ થાય. કાકા આમ તો ખેતરો આવે છે ઘણા વર્ષોથી, એટલે કાકાને ખબર હોય.
કાકા એ બંગલો બનાવ્યો નવો ભાઈ. આમ તો આખું મકાન હું તમને ક્યારેક દેખાડીશ, પણ અત્યારે નિરાલી પપ્પા કઈ જતા પણ નહીં થાય. કાકા બહાર ગયા છે, બીજા કોક ને પકડી આવે. હાલા જઈ ધીમે ધીમે, કાંઈ કામ તો છે નહીં, રવિવાર શૂટ જ કરવાનું હોય, આપણે કોમેડી વિડીયો બનાવવાના છે. શું છે મોટું ધોયા વગરના દોડે આવો, વેલા ઊભું થવાય ને. બકરાને ગોચી આમ દાદા ઘેરે હોય તો મજા આવે. દાદા આંગળી ગપચપ કરીએ. આ કોણ છે? એ પણ મારા કાકા છે, સૌથી નાના. ઘણા ટાઈમ થી વ્લોગ નતો આવતો, એટલે આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હું કનું કાકા કરો શું કરો કનું કાકા? ગયા આમ જલ્દી માં ભાઈઓ, હું બાણું બંધ કરવાનું ભૂલી ગયો. થોડો કૂતરા કરી જાય. ઘેરે તો કોઈ છે નહીં, આપણે રવિવાર રજા હોય છે, બધા બહાર વ્યા છે. પણ કાંઈ વાંધો નહીં, આપણો વ્લોગ સ્ટાર્ટ છે, વ્લોગ ચાલુ રહેશે. અને જેટલા પણ ભાઈઓ નવા છે બધા સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઇબ કરીને જાજો, અને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. બસ હાલ આટલું જ આજના વ્લોગમાં. ફરી મળીશું એક નવા વ્લોગમાં. બાય બાય બધાને.